Chuki
આ ભગવાન બધું આડું આડું ગાય છે મને એમ છે કે આ ભગવાન તૈયાર છે આમ ગોપીના ગીતે આવડે છે એવું નથી આપણે પેલા અમારા ઘર નહીં બેસવા હોય અમારા બહુ ઘણા ભાઈ ખાલી નહીં કરવા હોય મારે થોડું રાબડું છે બેસીને એટલે અમારા ભગવાન છે ને પેલા ગોપી એના મંડળમાં કેટલા વાર ભગવાન ગોપી થયા ઘણા વર્ષ એટલે 10 વર્ષ ગોપી થયા એટલે અમારા આડા ફરે તેનું કારણ એ છે જે મજા આવે ને ઓલરાઉન્ડર કલાકાર છે એટલે કોઈને એમ હોય કે ભગવાન કેમ મૈકમાં એટલો ભોગા માંગે એવું પેલા ગોપી થતા જો કે મિત્રો ખરેખર કોઈ અભિમાનની વસ્તુ નથી પણ કાન ગોપીનું કોઈ પણ કીર્તન હોય કોઈ પણ કીર્તન જૂના જૂનું કીર્તન હોય એક ભગવાનની મારી ઉપર મહેરબાની છે મને કોઈ નથી આવડતું એવું કઈ નથી જો કે ભગવાનની દયાથી આજે અમે ઓલા ક્યાંની ઘોડે હંગોપાન ઉતરી ગયા છીએ અશોકભાઈ એટલે સુંદર મજાનું જો અમારા ભીખાભાઈ પણ ગોપીજનોનું સરસ મજાનું કીર્તન ગાય હા સુંદર મજાનો અમારે ભીખાભાઈ કીર્તન ગાય છે મારા બાપુજી તો એની વાત નથી ભાઈ ભાગશાળી હોય ને એમાં બાપા ભાઈ માથે માટું કરે મૈયા રે શરણે તોરે વડે માથે માટું કરી મૈયા રે શરણે તોરે વડી માથે માટું કરે મૈયા રે શરણે તોરે વડે માથે માટું કરી મૈયા રે શરણે તોરે વડી લાય
માથે પટકડી પર્યારણ સનવે ડોરે ભરી ગઈ માથે પટકડી ગોપીના પાત્રમાં હજી ડ્રેસિંગ રૂમમાં ગોપી ગયા છે એ ગોપી અમારે અરણી ગામ અને અશોકભાઈ સિંગડા આપણા પટેલ સમાજનું ગૌરવ એને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ એવા જ હજી મારી બાજુમાં ગોપી ઊભા છે તે પોરબંદર ગામ અને સુખાભાઈ કારાવદરા ગામ એને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું એવા જ અમારે ત્રીજા ગોપી જે આપણે ગોરાનો સરસ મજાનો કાર્યક્રમ કર્યો એવા અમારે જે નીચે ગોપી બેઠા છે એ અમારે વંથલીની બાજુમાં બાલોટ ગામ અને જયેશભાઈ એવું નામ એને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો એવા જ અમારે સુખાનજીના પાત્રની અંદર હાસ્યનું હુલાડ અમારે કોલકી ગામ અને આપણા પાટીદાર સમાજનું ગૌરવ અમારે ભીખાભાઈ બારિયા એની અટક છે મિત્રો એને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું એવા જે તબલા ઉપર સંગત કરે છે એવું સુંદર મજાનું જો કે અમારા સૌનો પ્યારો કે અમારા મંડળનો લાલો જો કે એનું નામ તો વિપુલ સૌસાણી છે મિત્રો આપણો પટેલ સમાજનું ગૌરવ એને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો અમારે અને અમારે પેટી માસ્ટર હા અમારે ગિરીશભાઈ દેસાઈ ગામ મીતડી અને આપણા પટેલ સમાજનું ગૌરવ ગિરીશભાઈ દેસાઈ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું એવા અમારે બેન્જો માસ્ટર સરસ મજાનું જો કે નાની ઉંમરમાં બહુ સારું કામ છે અને સારા સારા ભજનના આર્ટિસ્ટ ભેગો પોતે વગાડે છે છોકરો હવે અમારે ઉપલેટા ગામ અને કિશનભાઈ એવું નામ એને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું એવા જ અમારે ટંકાર વાદક હા ગાગર વાદક મંજીરા વાદક એવા અમારે બાળોદર ગામ અને અમારે વિજય બાપુ દાણીધારિયા સાધુ સમાજનું ગૌરવ છે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું આ મંજીરા વાળો ગાગર વાળો છે ને આ તો સાધુના દીકરા છે અમારે ભેગો ચિંતનભાઈ કઠેસિયા હા અમારા કાનગુપી મંજીરા વગાડે હવે એ બધા ઉંમર લાયક લઈને જોવા આવ્યા એટલે મૂર્તિ ગમી ગયો તો હમા લોકો કે મૂર્તિ શું કરે મેં કીધું મંજીરા વગાડે તો મહેમાન હપ્તાવી ગયા ઠીક છે ભલે વગાડે એવું તમારે સુંદર મજાનું શ્રીજી સાઉન્ડ અમે બોલીએ એટલે જ્યાં સુધી તમારો અવાજ પહોંચે એવું સુંદર મજાનું શ્રીજી સાઉન્ડ એવું અમારું નાનું સરખું આ મંડળ ચાલે છે સુખા અને અહીંયા કઈ મારી ઓળખાણ આપવાની જરૂર નથી આ બધા લોકો તો મને ઓળખે જ છે કે અમારા મુકેશભાઈ હસ્તક આજ મેં 15-20 વર્ષ પહેલા એના હસ્તક મેં ઘણા કાર્યક્રમ કર્યા છે મુકેશભાઈ હસ્તક હા અમારે કાનજી મહારાજ એ પાજોતનો ગૌરવ છે અને પટેલને દીકરા છે અને અમારે અત્યારે માણાવદર વિરલ ભૂત એના મિત્રો એક ફરી તાલીઓ વધારે વાહ ભાઈ વાહ ખૂબ ખૂબ ધન્યવાદ જો કે મારે ને સુખાનજી મહારાજને તો એવો વ્યવહાર છે તમને કદાચ કહી દઉં કોઈને ખ્યાલ ના હોય ઓમ તો મારા કાકા થાય છે ગામના હિસાબે મૂળ વતન અમારા બેનું એક જ ગામ છે પાજોદ એટલે મારા કાકાને મને ત્રીજો દીકરો ગણ્યો છે અને ઓમ હું એના ગામનો જમાઈ છું એટલે હું એનો જમાઈ થાવ છું એટલે હવે સુંદર મજાનું આપણે ગોપીજનોને નમ્ર વિનંતી કરીએ સરસ મજાનું એક અમારે જો કે ખરેખર સરસ મજાના કીર્તન આપણે અહીંથી રજૂ કર્યા પણ એક અમારે ગિરીશભાઈના મુખેથી સુંદર મજાનું રાગ દરબારી અને રાગ માલકોસ મુકેશભાઈ અમારે એક સરસ મજાનું પદ જોતા હૈયા હરખાય નિરગતા લોચનિયા લલચાય એવું રૂપરસિયાનું ભગવાન કૃષ્ણને ગોપીજનો શું કહે છે એવું સરસ મજાનું કીર્તન લઈને આવે છે અમારે ગિરીશભાઈ દેસાઈ વાહ ભાઈ વાહ એકવાર જોરદાર તાળીઓના ગણગાથી અમારે ગિરીશભાઈને વધાવો લોચનિયા રે લોકાય એવો
હા થોડું ઉતાવળ છે એટલે ટૂંકું એ કર્યું છે હવે થોડી માલકોશ નહીં એવા